નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, આજે વાત કરીએ, માણસ બધી પરિસ્થિતિઓથી પરેશાન રહે છે, તો તેને પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર નીકળવું જોઈએ અને કઈ રીતે મનને શાંત કરવું જોઈએ તેના વિશે આપણે જાણીશું। તો ચાલો વાત કરીએ આ કહાની વિશે। આ કહાની વર્ષો જૂની છે। કોઈ એક નગરમાં એક વ્યક્તિ રહેતો હતો। આ સંસારમાંથી તેનું મન ભરાઈ ગયું હતું અને એ આ સંસારને ત્યાગ કરવા માગતો હતો। તેને એક દિવસ ફેસલો કર્યો કે સંસારની બધી મોહમાયાને ત્યાગ કરી દેશે। તે વ્યક્તિએ મન બનાવી લીધું હતું। તે વ્યક્તિએ સંન્યાસીનું જીવન જોયું હતું અને તેને નક્કી કર્યું હતું કે તે એક સંન્યાસી બનશે। તે પોતાનું ઘર છોડીને નજીક એક બૌદ્ધ ભિક્ષુકની પાસે જાય છે અને તે કહે છે કે મારે સંન્યાસી જીવન જીવવું છે। આ સંસારની મોહમાયાને ત્યાગ કરવા માગું છું। આ વાત ઉપર બૌદ્ધ ભિક્ષુક સંન્યાસીને કહે છે કે તમે સાચે જ સંન્યાસીનું જીવન જીવવા માગો છો? તે વ્યક્તિ બૌદ્ધ ભિક્ષુકને તેમના સવાલોનો જવાબ આપે છે, જી બિલકુલ, હું સંસારની બધી મોહમાયાને છોડવા માગું છું। આ બધી વાતો સાંભળીને બૌદ્ધ ભિક્ષુક કહે છે, ઠીક છે, પણ તારે મારી એક વાત માનવી પડશે। આ વાત ઉપર તે કહે છે, હું તમારી વાતો બધી માનવા તૈયાર છું। અને બૌદ્ધ ભિક્ષુક કહે છે કે આજ પછી મને તારે ક્યારેય મળવાનું નથી। તારી જરૂર હશે ત્યારે હું સામેથી તને બોલાવી લઈશ। અમારા આશ્રમમાં હજારીઓ સંન્યાસી રહે છે। તેમની જેમ જ તારે રહેવાનું છે, તેમની જેમ જ ખાવાનું છે, તેમના જેવું જ વસ્ત્ર પહેરવાનું છે અને તેમના જેવું જ જીવન જીવવાનું છે, જેવી રીતે કે તેઓ જીવી રહ્યા છે। ઠીક છે ગુરુવર, હું તૈયાર છું। આટલું કહીને તે સંન્યાસી બૌદ્ધ ભિક્ષુકને પ્રણામ કરે છે અને ત્યાંથી જ આશ્રમની અંદર ચાલ્યો જાય છે। આશ્રમમાં જઈને તેને એક રૂમ મળે છે। ત્યાં ચૂપચાપ જઈને બેસી જાય છે અને આશ્રમમાં રહેવાવાળા સંન્યાસીઓ તેને ડાંગર કૂટવાનું કામ આપે છે। તે વ્યક્તિ 1000 સંન્યાસીઓનું ખાવા માટે ડાંગર કૂટવાનું કામ કરે છે। આવી રીતે તેનું જીવન જવા લાગ્યું। તેને લાગતું હતું કે ગુરુજીને મારી જરૂર હશે ત્યારે તે સામેથી બોલાવી લેશે અને આવા ભરોસાથી તે વ્યક્તિ રહેવા લાગે છે। સવારથી સાંજ સુધી ડાંગર કૂટવાનું કામ કરે છે। એને આ કામ કરતાં કરતાં 12 વર્ષ વીતી ગયા, પણ ચાવલ કૂટવાવાળા વ્યક્તિને બૌદ્ધ ભિક્ષુકે ક્યારેય બોલાવ્યો નહીં અને આ કામ કરવાથી તેના મનમાં એક પણ વિચાર રહ્યો નહીં, નહીં કોઈ અડચણ કે નહીં કોઈ સમસ્યા। અને 12 વર્ષ પછી બૌદ્ધ ભિક્ષુક બહુ જ ગરડા થઈ ગયા હતા અને તે વિચારતા હતા કે હવે હું લાંબુ નહીં જીવી શકું અને આ આશ્રમ ચલાવવા માટે સારો એવો ઉત્તરાધિકારી શોધવો પડશે। તેમણે આખા આશ્રમમાં ઘોષણા કરી કે કોઈ આશ્રમનો ઉત્તરાધિકારી બનવા માગે છે તે અડધી રાતે મારી રૂમની દિવાલ આગળ 4 લાઈન લખવી પડશે કે જીવન જીવવાનો ઉદ્દેશ શું છે અને આજીવન કઈ રીતે જીવવું જોઈએ। આ વાતને સત્ય રીતે લખવી પડશે અને આ વાત કોઈ કિતાબ કે કોઈ પણ જગ્યાએથી નકલ કરેલી ના હોવી જોઈએ। તે પોતાના અનુભવ રીતે લખાયેલી હોવી જોઈએ અને આ વાત બતાવવામાં જે સફળ થશે તે આશ્રમનો ઉત્તરાધિકારી બનશે। આશ્રમમાં બધા સંન્યાસીઓ રહેતા હતા। તે આ બૌદ્ધ ભિક્ષુકને બહુ જ માનતા હતા અને તેમને ધોખા આપવાનું ન માનતા હતા। કોઈ પણ હિંમત ન થઈ। તેમનો વિચાર હતો કે અમારા ગુરુ જ અમારા માટે શ્રેષ્ઠ છે। પણ એક બહુ જ વૃદ્ધ વ્યક્તિ એક દિવાલ પર લખ્યું, મન એક દર્પણ છે, જેની ઉપર ધૂળ ચડે તો સાફ કરવું પડે છે, તો સત્ય અનુભવમાં આવે છે અને તેનું મૂલ્ય મળી જાય છે। આ 4 પંક્તિઓ તેને હિંમત કરીને લખી દીધી। આગલી સવારે જ્યારે બૌદ્ધ ભિક્ષુક જાગ્યા અને આ 4 પંક્તિઓને વાંચી કે આ કયા મૂર્ખે લખ્યું છે, દિવાલને કોને ખરાબ કરી છે, એને મારી પાસે પકડી લાવો। તારે આ શિષ્યો તપાસ કરી તો એક વૃદ્ધ સંન્યાસીએ લખ્યું હતું એવી જાણ થઈ। એ કાગળ મળ્યો। એ કાગળમાં લખ્યું હતું કે ગુરુને આ 4 પંક્તિઓ પસંદ આવે તો મને બોલાવજો અને ગુરુવર ગુસ્સે થાય તો મારો અતોપતો તમે બતાવશો નહીં। આશ્રમના બધા શિષ્યો ચિંતામાં આવી ગયા। આટલી સરસ પંક્તિ તો લખી છે તો પણ ગુરુ કેમ નારાજ થઈ ગયા? સાચી વાત તો લખી છે,
સત્ય છે એક દર્પણ જેવું છે, જો સાફ કરો તો તેમાં સ્પષ્ટ જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે હવે ગુરુવરને આપણામાંથી કયો એવો શિષ્ય મળે છે જે ગુરુવરને પસંદ આવે, કયો હશે કે જેના વિચારો આવા હશે. આ બધી વાતો ડાંગર કૂટતો હતો એ વ્યક્તિના કમરા પાસે કરી રહ્યા હતા. બધી વાતો સાંભળી લે છે અને તે આવીને બોલે છે કે આનો ઉત્તર મારી પાસે છે. ત્યારે બધા સંન્યાસીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. 12 વર્ષ તો તે ડાંગર કૂટવામાં કાઢ્યા છે, તો તને પંક્તિઓ લખતા કઈ રીતે આવડશે? ત્યારે એ સંન્યાસી બોલવા લાગે છે, મને બહુ લાંબો સમય થઈ ગયો છે, હું લખવાનું ભૂલી ગયો છું. હું જે વાત તમને કહું તે કોઈ મને મદદ કરીને આ દિવાલ પર લખી દેજો. અને તે સંન્યાસી એ પણ કહેવા લાગ્યો કે મને ઉત્તરાધિકારી બનવાનો કોઈ શોખ નથી. ત્યારે તે લોકો કહે છે, ઠીક છે, શું લખવાનું છે તે બતાવો. ડાંગર કૂટવાવાળો વ્યક્તિ એ કહ્યું કે લખો, હું બોલું તે લખો. ના કોઈ દર્પણ ના કોઈ ધૂળ. આ વાતને જે લોકો સમજી જાય છે તે લોકો તરી જાય છે. આ વાત ગુરુદેવના કાનમાં પડી જાય છે અને અડધી રાતે ગુરુદેવ ડાંગર કૂટવાવાળા વ્યક્તિ પાસે જાય છે અને તે કહે છે કે તું અહીંથી ચાલ્યો જા, નહીંતર આશ્રમમાં રહેવાવાળા 1000 સંન્યાસીઓ તને છોડશે નહીં. આ જોડી લઈ લે. ઉત્તરાધિકારી બનવા માગે છે કે નથી માગતો એ તારો પ્રશ્ન છે, પણ જે તે વાક્ય લખ્યા છે તે સત્ય છે અને તારા જીવનના અનુભવને દર્શાવે છે. અને હું મનોમન તને ઉત્તરાધિકારી માની લીધો છે અને આ વાતો 1000 સંન્યાસીઓ જોડે જશે ત્યારે તે તારાથી જલન થવા લાગશે અને તને ચોટ પહોંચાડશે. આ લોકો તને જોઈ શકશે નહીં. એક ડાંગર કૂટવાવાળો વ્યક્તિ ઉત્તરાધિકારી કઈ રીતે બની શકે છે? જેને કશું જ્ઞાન નથી, એને કોઈ દિવસ શાસ્ત્ર ભણ્યા નથી, તે ઉત્તરાધિકારી કઈ રીતે બની શકે છે? તે ભલા કઈ રીતે સત્યને પ્રાપ્ત કરી શકે છે? આ બધા શાસ્ત્ર ભણેલાઓ માથું પછાડવા લાગશે. એટલા માટે તું અહીંથી ચાલ્યો જા, બીજી જગ્યાએ જઈને તારી દુનિયા બનાવ, ત્યાંના લોકોને જ્ઞાનથી ભરી દે. મહાત્મા બુદ્ધે પણ કહ્યું હતું કે તમારું મન શાંત થઈ જાય અને તમારી અંદર વિચાર આવે છે, એ દિવસે તમને સત્યનો અનુભવ થઈ જશે અને સત્યનો અનુભવ કરશો. અને આ જ્ઞાન આખા બ્રહ્માંડમાં બધાને આપજે. અને આ જ બુદ્ધત્વ જ્ઞાનનું પહેલું પગથિયું છે. અને મનને શાંત કરવાનું બૌદ્ધ ગ્રંથોમાં બતાવ્યું છે. પોતાના વિચારો પર કરવું, તેને સારી રીતે સમજવું કે તમારી અંદર કયા સારા વિચાર આવે છે કે શું ચાલી રહ્યું છે, અને તેને સારી રીતે સમજવાની કોશિશ કરો, ના કે પોતાના વિચારોને દબાવવાની કોશિશ કરવાની. કે તમે પોતાના મનમાં વિચારો દબાવવાની કોશિશ કરશો તો તે ગલત છે અને તેના લીધે તમારું મન ભટકવા લાગશે. તમને એવું લાગે છે કે તમારા મન વારે ઘડીએ ભટકવા લાગે છે, તો તે જ સમયે તેના પર ધ્યાન આપવાનું શરૂ કરી દો. તેને જાગ્રત રીતે જુઓ અને તેના પર ધ્યાન આપો. બહુ જ પ્રયાસ પછી તમે જોશો કે તમારું મન એક જ સ્થાન પર કેન્દ્રિત થઈ જશે. ત્યારે તમે પણ જોઈ શકશો કે તમારી અંદર કેટલા ખોટા વિચાર આવે છે. જે વિચાર આવે છે તે સકારાત્મક પણ હોઈ શકે છે અને નકારાત્મક પણ હોઈ શકે છે, અને તેને કોઈ પણ છેડખાની કરવાની નથી. બસ તમારે એક જ સ્થાન પર મન કેન્દ્રિત કરવાનું છે. મિત્રો, વિડીયો અંત સુધી જોવા માટે દિલથી તમારો આભાર. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં.